started. नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंसनमोकारो सर्वपावपनाशनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 20ના પત્રાંકનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 22મો, જેમાં સ્વરોદય એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એનો ઘણો ભાગ કર્યો છે. ચિદાનંદજીએ આ એક રચના કરી છે અને એની જે પંક્તિ છે એનો કૃપાળુદેવે અર્થ પણ લખ્યો છે. અને એ પહેલા ચિદાનંદજી વિશેનો કેટલોક પરિચય પણ આપ્યો. એ બધું આપણે કર્યું છે. અને પછી એ જે સ્વરોદય છે ને એની ગાથાઓ, એનું કૃપાળુદેવે જે અર્થ કર્યો છે એ આપણે કરી રહ્યા છીએ. તો અહીંયા પાના નંબર 162 ઉપર ચોથા પેરેગ્રાફમાં એને કહે છે કે અહર્નિશ અધિકો પ્રેમ લગાવે, જોગા નલઘટ માહી જગાવે, અલ્પાહાર આસન દઢ કરે, નયન થકી નિંદ્રા પરિહરે. એનો અર્થ લખ્યો છે કૃપાળુદેવે. રાત્રિ દિન ધ્યાન વિષયમાં ઘણો પ્રેમ લગાવ્યાથી યોગ રૂપી અગ્નિ કર્મને બાળી દેનાર ઘટમાં જગાવે. એ જાણે ધ્યાનનું જીવન, હવે તે વિના તેના બીજા સાધન બોધે છે. તો અહીંયા જે છે કે રાત્રિ દિન ધ્યાન વિષયમાં ઘણો પ્રેમ લગાવ્યાથી યોગ રૂપી અગ્નિ, યોગ રૂપી એટલે આત્માનો યોગ સાધે છે એ યોગ રૂપી અગ્નિ, જેને આપણે ધ્યાન કહીએ છીએ અને સામાન્ય ભાષામાં ધ્યાન અગ્નિ પણ કહેવામાં આવે છે. પણ એ ધ્યાનમાં તો આત્મા સાથેનું જોડાણ થાય છે ત્યારે ધ્યાન થાય છે, એટલે એને યોગ કયો. આત્માનો યોગ, આત્મા સાથે જોડાણ, એવું ધ્યાન થાય છે. તો ધ્યાન રૂપી અગ્નિ દ્વારા કર્મની નિર્જરા થાય છે, એટલે કર્મને બાળી દે છે. તો તે છે કે એને આ રાત્રિ દિન ધ્યાન વિષયમાં જ્યારે એને ઘણો ઉત્સાહ આવે છે, એની જ રુચિ વધે છે, તો એ એવા આત્માના યોગને સાધી શકે છે. એટલે કે છે કે એવા યોગ રૂપી અગ્નિ ઘટમાં જગાવે છે અને એ જાણે ધ્યાનનું જીવન. અને હવે તે વિના તેના બીજા સાધન બોધે છે. આ તો સાધન કયું, પણ એ સિવાય બીજા સાધન કહે છે. અને એમાં પછી આગળ કહે છે
કે થોડો આહાર અને આસનનું દઢપણું કરે. પદ્મ, વીર, સિદ્ધ કે ગમે તે આસન કે જેથી મનોગતિ વારંવાર ન ખેંચાય તેવું આસન આ સ્થળે સમજાવ્યું છે. પદ્મ એટલે પદ્માસન, અને પછી આપણે અર્ધ પદ્માસન કહીએ છીએ અને ખડગાસન કહીએ છીએ. એટલે અહીંયા વીર અને સિદ્ધ એમ આસન કયા છે. તો એવા 3 પ્રકારના આસન આપણને જોવામાં આવે છે. પ્રતિમા પણ એ આસનમાં હોય છે. કે છે કે એ એવું આસન, સાધનની વાત ચાલે છે ને, ધ્યાનની પ્રક્રિયામાં જુદી જુદી વસ્તુ શું છે, તો કેટલીક જે છે તે યોગતા રૂપ વાત છે, ને યોગતા રૂપ વાતની અંદર અહીંયા આ વાત લીધી કે આહાર અને થોડો આહાર, અલ્પ આહાર હોય એ વાત લીધી, અને આસન દઢ હોય. આસન દઢ એટલે હલનચલન ન થાય એવું આસન હોવું જોઈએ, સરળતાથી બેસી શકે લાંબા સમય સુધી એવું આસન હોવું જોઈએ. અને એ આસન એવું બેસવું અથવા તો ઊભા રહીને, તો એ મહત્વનું છે. કેમ કે જ્યાં સુધી શરીરને જ હલનચલન થયા કરતું હશે, એ તરફ જ લક્ષ રહ્યા કરે, ઉપયોગ ત્યાં જ જશે, ત્યાં સુધી ધ્યાન થાય નહીં. પછી મનની વાત લીધી છે અહીંયા, એવું આસન કે જેથી મનોગતિ વારંવાર ન ખેંચાય, મન એ તરફ ખેંચાય નહીં, એટલે મનમાં બીજા વિકલ્પો ઉઠે નહીં, શાંતિ રહે, એવું આ આસન આ સ્થળે સમજાવ્યું છે. એ પ્રમાણે આસનનો જય કરી નિંદ્રાનો પરિત્યાગ કરે. એ વખતે કોઈ નિંદ્રા હોય નહીં. અહીં પરિત્યાગને દેશ પરિત્યાગ સમજાવ્યો છે. નિંદ્રાનો પરિત્યાગ કર્યો ને એટલે નિંદ્રા કાયમ માટે છોડી દે એવો અર્થ નથી. એમ પરિત્યાગ એટલે પૂર્ણપણે ત્યાગ એવું તો બની શકતું નથી, પણ અહીંયા પરિત્યાગને દેશ પરિત્યાગ તરીકે સમજવાનો છે. એટલે નિંદ્રા એ વખતે ન હોય, ધ્યાન વખતે કોઈ નિંદ્રાનો વિકલ્પ પણ ઉઠે નહીં, જરાય ઝોકું આવી જાય એમ પણ ન હોય, પ્રમાદ થાય, આળસ થાય એમ પણ ન હોય. યોગને જે નિંદ્રાથી બાદ થાય છે તે નિંદ્રા અર્થાત પ્રમથપણાનું કારણ દર્શનાવર્ણ્યની વૃદ્ધિ ઇત્યાદિથી ઉત્પન્ન થતી અથવા અકાલિક નિંદ્રા, તો તેનો ત્યાગ. જો યોગને માટે જે બાધારૂપ થાય છે એ આળસ, એવી નિંદ્રા, એવો પ્રમાદ, એવું પ્રમથપણું, એ કેમ થાય? એનું નિમિત્ત કારણ દર્શનાવર્ણીય કર્મ છે. આપણે જ્ઞાનાવર્ણીય કર્મ અને દર્શનાવર્ણીય કર્મની વાત કરી છે. ઘાતી કર્મની અંદર 4 ઘાતી કર્મ: જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહની અને અંતરાય. તેમાં દર્શનાવર્ણીય કર્મ જે છે એની પ્રકૃતિ 9 પ્રકૃતિ છે. ચક્ષુ દર્શનાવર્ણીય, અચક્ષુ દર્શનાવર્ણીય, અવધિ દર્શનાવર્ણીય અને કેવળ દર્શનાવર્ણીય. એ 4 છે. અને એ ઉપરાંત બીજી 5 છે: નિંદ્રા, નિંદ્રા નિંદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને સ્યાત ગૃદ્ધિ. તેવી 5 કર્મ દર્શનાવર્ણીય કર્મની પ્રકૃતિ છે, જેને કારણે જીવને ભાન રહેતું નથી. એમાં આ જે નિંદ્રા વગેરેની પ્રકૃતિ જે છે એ એવી પ્રકૃતિ છે કે જેમાં એને ભાન ન રહે, બેભાન થઈ જાય, અથવા તો ગાઢ એવી નિંદ્રા આવે, એવી એ પ્રકૃતિ છે. નિંદ્રા અને નિંદ્રા કરતા નિંદ્રાની કર્મની, દર્શનાવર્ણીય કર્મની પ્રકૃતિ એવી છે કે મને એટલી બધી ગાઢ નિંદ્રા આવે કે હલાવો, ગમે તે પાણી નાખો તોય ઉઠે નહીં. એ રીતે બધી વાત છે. ને સાત વૃદ્ધિની વાત કરીએ છીએ તો એમાં તો એવું છે કે ઊંઘમાં એ વ્યક્તિ ઉઠે, જાય, કંઈક કામ કરી આવે ને પાછો સુઈ જાય, ને ખબર ન હોય કે એને કામ કર્યું. પ્રચલામાં પણ એ રીતે હોય છે કે એને સાંભળે છે, ભાનમાં છે, એવી જાતનું હોય કે સાંભળું છું, પણ ખરેખર શું સાંભળ્યું છે એ ખબર ન હોય. ને પૂછીએ તો શું, હા હું સાંભળું છું, હું જાગું છું, એવી રીતે. ને એમાં પ્રચલામાં એનાથી આગળ એ રીતે એવી 5 પ્રકૃતિ એ કર્મ નિમિત્ત તરીકે હોય છે. જીવની એવી દશા થવામાં, એવી ઓછા ભાનવાળી અભાન દશામાં અથવા તો બેભાન દશામાં થવા માટેની એક કર્મની પ્રકૃતિ એમાં નિમિત્ત કારણ છે. અને એ સિવાય એ નથી તો બીજી આપણે જે ચક્ષુ અને અચક્ષુ દર્શનાવર્ણીય કર્મની વાત કરી, તો ચક્ષુ દર્શનાવર્ણીય કર્મની પ્રકૃતિ એટલે જે ચક્ષુથી જે દર્શન થાય છે, જોવામાં આવે છે, એ એમાં એ ન થાય
જેવું દેખાવું જોઈએ, જેવું જણાવવું જેવું ન દેખાય, એમાં જે નિમિત્ત કારણ થાય છે ચક્ષુ દર્શનાવરણી કર્મની પ્રકૃતિ છે. અચક્ષુ દર્શનાવરણી કર્મની પ્રકૃતિ એટલે ચક્ષુ સિવાય, આંખ સિવાય બાકીની ઇન્દ્રિયો જે છે એના દ્વારા એને એનું જોવું ન થવું, એનું અવલોકન ન થવું, એનો ખ્યાલ ના આવવો, એ માટે એ અચક્ષુ દર્શનાવરણી કારણભૂત છે. અને એવી રીતે અવધિ દર્શનાવરણી કારણભૂત છે કે અવધિ દર્શન ન થાય, અને કેવળ દર્શનાવરણી કેવળ દર્શન ન થાય એનું કારણ છે. તો એવી આ પ્રકૃતિ છે, અને એની અહીંયા વાત એમણે લીધી છે. શું કહે છે કૃપાળુદેવ કે યોગને જે નિંદ્રાથી બાદ થાય છે તે નિંદ્રા અર્થાત પ્રમત્તપણું, એવી આળસ, એવું પોતાની પૂરેપૂરી સભાનતા ન રહેવી, તો એનું કારણ શું? તો એનું કારણ દર્શનાવરણી કર્મની એવી પ્રકૃતિનો ઉદય છે. એટલે કે છે કે દર્શનાવરણીયની વૃદ્ધિ ઇત્યાદિથી ઉત્પન્ન થતી અથવા તો અકાલિક નિંદ્રા એ એનું કારણ છે. એટલે કાળ વિનાની નિંદ્રા, એટલે રાત્રેના સમયે તો નિંદ્રા હોય, સમજી શકાય, પણ એ સિવાય દિવસના સમયની અંદર પણ આવી જે નિંદ્રા, જે વખતે એ ધ્યાન કરે તો એવી નિંદ્રા એને ન હોવી જોઈએ. એમ કે છે કે એ નિંદ્રાથી એને યોગમાં બાધા થાય છે. ને એ આ કાળની અપેક્ષાથી લીધું કે જે સમયે સૂર્યોદય થયો છે ત્યાર પછી એ ધ્યાનમાં બેસે છે, તો ત્યારે એને નિંદ્રા જો થતી હોય તો એ નિંદ્રા ધ્યાનને માટે બાધારૂપ થાય છે. અને એમાં એને ગમે તે સમયે જે નિંદ્રા આવે છે તો એ નિંદ્રા અકાલિક નિંદ્રા, તો તેનો ત્યાગ આ જરૂરિયાત છે. આ એક પ્રકારની જરૂરિયાત છે. એટલે જીવને જે ધ્યાન કરવા માંગે છે તો એને બાહ્ય સાધન તરીકે આ એની એક યોગ્યતા છે. આપણે અહીંયા સુધી સ્વાધ્યાય કર્યો હતો. હવે આજે આગળ લઈએ છીએ કે મેરા મેરા મત કરે તેરા નહીં હૈ કોઈ, ચિદાનંદ પરિવાર કા મેલા હૈ દિન દોય. ચિદાનંદજી પોતાના આત્માને ઉપદેશે છે કે રે જીવ, મારું મારું નહીં કર, તારું કોઈ નથી. જે ચિદાનંદ પરિવારનો મેળ 2 દિવસનો છે. ચિદાનંદજી પોતાને જ એ સંબોધી અને આ જે લખે છે તો કૃપાળુદેવે એ રીતે એનો અર્થ લીધો છે, મારું મારું નહીં કર, મેરા મેરા મત કર. પોતાના આત્માને ઉપદેશે છે એટલે મમત્વ છોડવાની વાત છે. પોતાપણું, પોતાપણું જે કરે એ બુદ્ધિ છોડવી, એવો વિકલ્પ ન ઉઠવો. મારું મારું નહીં કર. કેમ નહીં કર? કે તારું કોઈ નથી, તારું કોઈ નથી. શરીર તારું નથી તો પછી બીજું તો ક્યાંથી કોઈ તારું હોય? પછી કે તારું કોઈ નથી હે ચિદાનંદ. જો પંક્તિ જે લખી છે એમાં પણ એમ લખ્યું છે ને, ચિદાનંદ પરિવાર કા મેલા હૈ દિન હોય. આ તો બધો મેળો છે. મેળામાં લોકો ભેગા થાય અને પછી છૂટા પડીને ચાલ્યા જાય, એવી રીતે આ તો મેળો છે. કોઈ કુટુંબની અંદર અમુક પ્રકારના પુણ્ય બધાના સરખા હોય તો એ કુટુંબમાં બધા ભેગા થાય. પરિવારનો મેળ 2 દિવસનો છે. 2 દિવસનો છે એટલે કે ક્ષણિક છે. થોડા સમય પૂરતા બધા કોઈ પરિવારમાં ભેગા થાય છે, પણ પછી બધા છૂટા પડી જાય છે. આ પરિવારની વાત જે છે મુખ્યપણે તો ક્યાં છે? મનુષ્ય પર્યાય હોય ત્યારે એ વાત રહે છે. બાકી પિરિયંચમાં એમાં તો કઈ એટલું બધું હોતું નથી. હોય છે થોડો સમય સુધી પોતે પોતાના એમ કે બચ્ચા વગેરે જે છે એવું થોડો ભાવ રહે છે, પણ વધારે એમાં રહેતું નથી. જલ્દી એ છૂટા પડી જતા હોય છે. ત્યારે મનુષ્યમાં એ વધારે સમય રહે છે. અને એમાં પછી જે રાગનો ભાવ જે છે, મારું છે, મારું છે, મારા છે, મારા સંતાન છે કે મારા સ્વજનો છે, તો એવો ભાવ જે છે એ ભાવ છોડવાનો છે. એમાં કોઈ પ્રત્યે દ્વેષ કરવાનો નથી. આ મારા નથી એમ દ્વેષ નથી કરવાનો, પણ એના પ્રત્યેનો મારાપણાનો ભાવ છોડવો. ત્યારે બધાને પ્રશ્ન થાય કે મારુંપણુંનો ભાવ છોડી દઈએ તો કેમ ચાલે? તો સ્નેહ છે, એમ નથી. એમાં કહેવાનો આશય એવો છે કે એ ભગવાન આત્મા છે. એ ભગવાન આત્મા છે એવો ભાવ કરવાનો, એ પ્રકારે સ્નેહ કરવાનો. બધા જે પોતાની સાથે રહ્યા છે એ બધા ભગવાન આત્મા છે. ગુરુદેવે આ દ્રષ્ટિ આપી છે. ગુરુદેવ કાંજીથામીએ આપણને એ દ્રષ્ટિ આપી છે. તો એવો રાખવાનો ભાવ, બધા કુટુંબના સભ્યો પ્રત્યે એવો ભાવ રાખવાનો છે.
આગળ કહે છે કે ऐसा भाव निहार नित कीजिए ज्ञान विचार मीटे न ज्ञान विचार दिन अंतर्भाव विकार એવો ક્ષણિક ભાવ નિરંતર જોઈને હે આત્મા જ્ઞાનનો વિચાર કર. જ્ઞાન વિચાર કર્યા વિના માત્ર એકલી બાહ્ય ક્રિયાથી અંતરમાં ભાવ કર્મના રહેલા વિકાર મટતા નથી. એકલી ક્રિયાથી કાંઈ લાભ થતો નથી. ક્રિયા તો શરીરની છે ને એ વખતે એના કેવા ભાવ છે. શરીરની ક્રિયા સહિત જે ભાવ હોય મોટા ભાગે શુભ ભાવ હોય, અશુભ ન હોય તો નહીંતર અશુભ પણ હોય. પણ જ્યારે ધ્યાનની ક્રિયા કરે અને આત્મા તરફ વળી જાય ત્યારે શરીરની કોઈ ક્રિયા હોતી જ નથી. એમાં શરીરની કોઈ ક્રિયા હોતી નથી, વાણીની પણ કોઈ ક્રિયા નથી અને મન પણ શાંત પડી જાય છે. ઉપયોગ તો જ્ઞાનનો ઉપયોગ છે. ઉપયોગ સ્વ તરફ વળે એનો અર્થ એ થાય કે ઉપયોગ એ જ્ઞાનનું લક્ષણ છે. એટલે જ્ઞાન બધું સ્વને અનુભવવા વાળું થઈ જાય. જાણવા વાળું થવું ને અનુભવવા વાળું થવું એમાં ફેર છે. બીજા પરપદાર્થોને જ્ઞાન જાણે અને પોતાને જાણે એમ કહેવાય તો એમાં ખરેખર તો પોતાને જાણે એટલે પોતે તો અનુભવનો વિષય છે. આત્મા તો અનુભવનો વિષય છે. એટલે આત્મા ને એ અનુભવે. તો જ્ઞાન જાણે અને જ્ઞાન અનુભવે એમ સમજવું જોઈએ. પોતાથી બીજા બધા પદાર્થો છે એટલે કે શરીર પણ એમાં આવી જાય. એ બધું જે છે એને જ્ઞાન જાણે, બીજાને પણ જ્ઞાન જાણે, એને અનુભવે નહીં. સાકરને જાણે, અનુભવે નહીં. સાકરના સ્વાદને જાણે, અનુભવે નહીં. લીંબુ જે છે તો એનો સ્વાદ, ખટાશનો સ્વાદ, તો એ સ્વાદને અનુભવે ના, એ અનુભવે નહીં, એ જાણે. આપણી બધાની ભૂલ આ જ થાય છે કે જે ઇન્દ્રિયના વિષયો જે છે એને આમ આપણે માનીએ છીએ કે અનુભવીએ છીએ, એને અનુભવી શકે નહીં. કેમ કે એ દ્રવ્ય જુદું છે, એના સુધી આત્મા પહોંચતો નથી. આત્માનું જ્ઞાન માત્ર એને જાણે. તો અરીસાની જેમ એને જાણે. ખટાશને જાણે, ખારાશ હોય તો ખારાશને જાણે, પણ એને અનુભવે છે એવું લૌકિક રીતે કહેવાય છે. વાસ્તવમાં એ અનુભવ ન કહેવાય. એ અનુભવે તો એને જ અનુભવે કે જેમાં એ પહોંચે. તો પહોંચે છે તો ક્યાં? પોતે પોતાના સ્વરૂપમાં પહોંચે છે, તેમાં વ્યાપે છે, તો પોતાને એ અનુભવે છે. બાકી બીજા બધા પર જે છે એને તો એ જાણે છે. તો અહીંયા તો એ વાત જાણવાની એટલા માટે આવી કે જ્ઞાન વિચાર કર્યા વિના માત્ર એકલી બાહ્ય ક્રિયાથી અંતરમાં ભાવ કર્મના રહેલા વિકાર મટતા નથી. એ વાત ચાલી રહી છે. એકલી ક્રિયાની વાત કરી ને, એકલી ક્રિયા જે છે એનાથી કાંઈ થતું નથી અને જ્ઞાન સહિત પોતાને એવા ભાવે થવું પડે. આખી વાતને લઈએ તો કે એવો ક્ષણિક ભાવ નિરંતર જોઈને એ આત્મા જ્ઞાનનો વિચાર કર. શુભ ભાવ હોય એ બધા એ ક્ષણિક ભાવ હોય અને એવો શુભ ભાવ આત્મા પ્રત્યેનો એવો આવ્યો કે મારો આત્મા શુદ્ધ છે એવો ભાવ જ્યારે થયો હોય તો પછી કહે છે કે એ આત્મા જ્ઞાન સ્વભાવી છે. તો એવા જ્ઞાનનો વિચાર કર. અને જ્ઞાન વિચાર કર્યા વિના માત્ર એકલી બાહ્ય ક્રિયાથી અંતરમાં ભાવ કર્મના રહેલા વિકાર મટતા નથી. હવે અંતરમાં જે વિકાર રહ્યા છે ભાવ કર્મના વિકાર એમ કહ્યું એટલે ખરેખર તો જે વિકાર જે છે એ થાય છે તો એ જ વખતે એ ભાવ કર્મ બંધાય છે અને એના નિમિત્તે દ્રવ્ય કર્મ બંધાય છે. એટલે અંતરમાં ભાવ કર્મના રહેલા વિકાર એટલે ભાવ કર્મે કર્યા છે એમ નથી, એ વિકાર થયા છે એ જ ભાવ કર્મ છે. અંતરમાં ભાવ કર્મના રહેલા વિકાર એ મટતા નથી. ક્યાં સુધી મટતા નથી? જ્ઞાનનો વિચાર ન કરે ત્યાં સુધી. જ્ઞાન વિચાર કર્યા તો જ્ઞાનનો વિચાર કરવો એટલે શું? તો પોતાનો જ્ઞાન સ્વભાવિક આત્મા છે એનો વિચાર કરવો. બીજા કોઈ જ્ઞાનની અહીંયા વાત નથી, કોઈ પુસ્તકના ચોપડીના જ્ઞાનની વાત નથી અને શાસ્ત્રના જ્ઞાનની પણ વાત નથી. એ જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવ્યું છે. આગળ કહે છે એના પછી જ્ઞાન રવિ વૈરાગ્ય જશ હૃદય ચંદ સમાન તાસ નિકટ કહો ક્यों રહે મિથ્યાત્મ દુઃખ જાન. જીવ સમજ
કે જેના હૃદયમાં જ્ઞાનરૂપી સૂર્યનો પ્રકાશ થયો છે અને જેના હૃદયમાં વૈરાગ્યરૂપી ચંદ્રનો ઉદય થયો છે તેના સમીપ કેમ રહે? શું? તો કે મિથ્યા ભ્રમરૂપી અંધકારનું દુઃખ તેના સમીપ કેમ રહે? મિથ્યા ભ્રમરૂપી અંધકારનું દુઃખ, મિથ્યા કહો કે ભ્રમ કહો, બેનો અર્થ એક જ છે. એટલે મિથ્યાત્વને કારણે જે એની માન્યતા જે છે એ અજ્ઞાન રૂપ છે, એટલે એને અજ્ઞાનને અંધકાર પણ કહેવામાં આવે. એ રીતે અજ્ઞાન અંધકાર એમ બોલવામાં આવે છે, અને જ્ઞાન પ્રકાશ એમ બોલવામાં આવે છે. એમાં જ્ઞાન પ્રકાશની અંદર કોઈ આપણે જે જોઈએ છીએ એવો બાહ્ય પ્રકાશ થતો નથી. કોઈને એમ હોય કે મને આત્મજ્ઞાન થાય તો અંદરમાં આવો પ્રકાશ થઈ જાય, જળેલ જ્યોતિ દેખાય, એવું નથી હોતું. એ તો બધા પૂતગળ છે. એ પ્રકાશ તો પૂતગળ રૂપ છે. અંતરમાં કઈ એવો પ્રકાશ એમ પ્રકાશ નથી થતો. એ તો જ્ઞાન ભાવે પોતે પરિણમી જાય છે, એટલે એક પ્રકારે આનંદની અનુભૂતિ થાય છે અને પોતાને કૃત્ય થયા, બસ સંતોષ થઈ જાય છે, બસ બધું પામી ગયા. એમ એ જ્ઞાન પ્રકાશની એ રીતે વાત કરવામાં આવે છે. પણ એટલે જ્ઞાન પ્રકાશ કે તો એની સામે અજ્ઞાન અંધકાર એમ કહેવાય છે. આ બધા કહેવાની પદ્ધતિ છે. આ રીતે કહેવાની બધી પદ્ધતિ છે. એવા વ્યવહારને એના વચનોને એ રીતે કહેવાય. એટલે મિથ્યા ભ્રમરૂપી અંધકાર, એટલે એને કારણે તો દુઃખ છે. મિથ્યાત્વને કારણે તો જીવ દુઃખી થાય છે. અને મિથ્યાત્વ સહિત જે કંઈ જ્ઞાન કરે છે એ બધું અજ્ઞાન છે. એ બધું અજ્ઞાન છે. એ જ દુઃખનું કારણ છે. તો અહીંયા કહે છે કે જીવ સમજ કે જેના હૃદયમાં જ્ઞાનરૂપી સૂર્યનો પ્રકાશ થયો છે અને જેના હૃદયમાં વૈરાગ્ય રૂપી ચંદ્રનો ઉદય થયો છે. અહીંયા જ્ઞાન અને વૈરાગ્ય બેને સાથે લીધા છે. એટલે જ્ઞાન સહિત જે વૈરાગ્ય જે છે એ જીવ જે છે એની સમીપ પછી આ મિથ્યાત્વ ભ્રમ અજ્ઞાન રહેતું નથી. જ્ઞાન રહેવું હોય તો અજ્ઞાન રહેતું નથી. એના પછીની પંક્તિઓમાં કહે છે કે જૈસે કંચુક ત્યાગ સે બિન સત નહીં ભુજંગ, દેહ ત્યાગ સે જીવ પુની તૈસે રહત અભંગ. અને એના અર્થમાં અહીંયા કહે છે કે જેમ કાંચળીનો ત્યાગ કરવાથી સર્પ નાશ પામતો નથી, તેમ દેહનો ત્યાગ કરવાથી જીવ પણ અભંગ રહે છે. એટલે જીવનો પણ નાશ થતો નથી. અહીં દેહથી જીવ ભિન્ન છે એમ સિદ્ધતા કરેલી છે. એ અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે દેહથી જીવ જુદો છે. જીવ કહો કે આત્મા કહો, એ દેહથી જુદો છે. ચલો સાપ કાંચળી ઉતારી દે છે તો કે સાપ મરતો નથી, કાંચળી ત્યાં પડી રહે છે અને નીકળી જાય છે. તો એવી રીતે આ જીવ આ દેહ છોડી અને ચાલ્યો જાય છે, બીજા ભવમાં ચાલ્યો જાય અથવા તો સિદ્ધ થાય. કેટલાક આત્માઓ તે દેહ અને જીવની ભિન્નતા નથી, દેહનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય એમ કહે છે. તે માત્ર વિકલ્પ રૂપ છે પણ પ્રમાણભૂત નથી. કેટલાક આત્માઓ તે દેહ અને જીવની ભિન્નતા નથી, દેહનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય એમ કહે છે. કેટલાક આત્માઓ કહે છે, જો એવી રીતે વાત લીધી છે અહીંયા. કેટલાક આત્માઓ એમ કહે છે દેહ અને જીવની ભિન્નતા નથી, દેહનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય એમ કહે છે. એટલે કે એવા મિથ્યા દ્રષ્ટિ, જેને ધર્મનું ભાન નથી, જેને કોઈ શાસ્ત્ર અભ્યાસ નથી, એ દેહ અને જીવને એક રૂપ માને છે અને દેહના નાશથી એનો નાશ માને છે. વર્તમાનમાં ઘણા એવા બુદ્ધિશાળી, હોશિયાર, મોટા પીએચડી થયા હોય, માસ્ટર કર્યા હોય કે ગમે તે કર્યું હોય, પણ એ લોકો પણ કેટલાય લોકો પુનર્જન્મને માનતા જ નથી. અહીંયા જ જીવન પૂરું થઈ જાય બસ, એ બધા એમ જ માની રહ્યા છે. કારણ કે દેહ છે એ જ વર્તમાન જીવન છે અને એ પૂરું થઈ જાય, એ દેહને છોડીને જીવ ક્યાંય જાય છે અને બીજું દેહ ગ્રહણ કરે છે કે બીજી ગતિમાં જાય છે, એવો તો એમને વિકલ્પે આવતો નથી. કેમ કે પુનર્જન્મમાં જ માનતા નથી, બીજો જન્મ થાય એમાં જ માનતા નથી. એટલે આવા તો ઘણા લોકો છે. આવા તો સંઘની પચેન્દ્રિય મનુષ્યો કેટલા છે. એમાં
મોટા ભાગના લોકો પુનર્જન્મને માનતા નથી. એવા જીવો દેહ અને જીવની એમને કોઈ ભિન્નતાનો ખ્યાલ જ નથી, એક એવો કન્સેપ્ટ જ નથી કે આત્મા જેવી કોઈ વસ્તુ છે અને આ દેહ એનાથી જુદો છે. એટલે બસ અવસાન થયું, મરણ થયું એટલે પછી કંઈ રહેતું નથી. એમાં પછી જીવ છે એ અવિનાશી છે, નિત્ય છે, ત્યાંથી નીકળી ગયો, આવી બધી તો કોઈ વાત જ હોતી નથી. દેહનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય એમ કહે છે તે માત્ર વિકલ્પરૂપ છે, પણ પ્રમાણભૂત નથી. કેમ કે તેઓ કાંચળીના નાશથી સર્પનો પણ નાશ થયેલો સમજે છે, એના જેવી વાત છે. અને એ વાત તો પ્રત્યક્ષ છે કે સર્પનો નાશ કાંચળીના ત્યાગથી નથી. કાંચળી છોડીને સર્પ નીકળે તો કઈ સર્પ મરી જતો નથી. તેમજ જીવને માટે પણ સમજવું, દેહના ત્યાગથી આત્મા જીવ એનો નાશ થતો નથી. દેહ છે તે જીવની કાંચળી માત્ર છે. કાંચળી જ્યાં સુધી સર્પના સંબંધમાં છે ત્યાં સુધી જેમ સર્પ ચાલે છે તેમ તે તેની સાથે ચાલે છે, તેની પેઠે વળે છે અને તેની સર્વ ક્રિયાઓ સર્પની ક્રિયાને આધીન છે. સર્પે તેનો ત્યાગ કર્યો કે ત્યાર પછી તેમાંની એકે ક્રિયા કાંચળી કરી શકતી નથી. કાંચળી જુદી પડી જાય, સર્પ નીકળી ગયો પછી કઈ કાંચળીની ક્રિયા થતી નથી. જે ક્રિયામાં પ્રથમ તે વર્તતી હતી તે સર્વ ક્રિયાઓ માત્ર સર્પની હતી. એમાં કાંચળી માત્ર સંબંધરૂપ હતી. એમ જ દેહ પણ જે જીવ કર્મ અનુસાર ક્રિયા કરે છે તેમ વર્તે છે, ચાલે છે, બેસે છે, ઉઠે છે, એ બધું જીવરૂપ પ્રેરકથી છે. તેનો વિયોગ થવા પછી કાંઈ નથી. શું કહ્યું છે? કાંચળીનું ઉદાહરણ આપીને જયારે વાત કરી, કાંચળી છોડી પછી સર્પ તો રહ્યો અને કાંચળી તો એ આમે નિર્જીવ હતી તો એ રીતે પડી રહ્યા. સર્પનું શરીર છે એ પણ ખરેખર જોવા જઈએ તો નિર્જીવ જ છે. દરેક જીવ જેને આપણે જે પર્યાયમાં જોઈએ એ પર્યાયને અનુરૂપ શરીર સહિત હોય તો પણ એ શરીર છે એ તો નિર્જીવ જ હોય છે. એ શરીર જે છે એમાં કોઈ જીવ હોતો જ નથી, એમાં જીવ વ્યાપતોય નથી ને પહોંચતોય નથી. ખરેખર તો એ જીવની સાથે એ શરીર રહ્યું છે. એ સંયોગ છે, એ સંયોગ એ કરીને છે. એટલે એવા શરીરનો વિયોગ થાય છે અને જીવ તો ત્યાંથી નીકળી અને બીજી ગતિમાં જાય તો એને અનુરૂપ શરીર ધારણ કરે જ છે. એટલે કાંચળીની એ વાત તો સમજાવી દીધી, પણ અહીંયા બીજી વાતને પણ જરાક સમજાવી છે. તેમાં એમ કે છે કે એમ જ દેહ પણ જેમ જીવ કર્મ અનુસાર ક્રિયા કરે છે તો એમાં એમ અર્થ ન સમજવો કે જેવા કર્મ હોય એ પ્રમાણે જ ક્રિયા કરે છે, એવો અર્થ ન લેવો. એ જે કઈ ક્રિયા કરે છે એમાં જ્યાં સુધી એને મિથ્યાત્વ છે ત્યાં સુધી એ કર્મના ઉદયનું લક્ષ્ય કરીને એને અનુસરીને ક્રિયા કરે છે. પણ એવું નથી કે કર્મ એને ક્રિયા કરાવે છે, એવું નથી. એટલે કર્મ અનુસાર ક્રિયા કરે છે એ કોઈ સિદ્ધાંતની વાત નથી, એ તો સમજની વાત છે. જીવ કર્મ અનુસાર ક્રિયા કરે અને એમ જ જો ચાલતું રહે તો કોઈ જીવ સમ્યક તો પ્રગટ કરી શકે જ નહીં. એટલે એવો અર્થ નથી સમજવાનો. જીવ કર્મ અનુસાર ક્રિયા કરે છે એટલે જે કઈ ક્રિયા કરે છે એમાં એને કર્મના ઉદયો જે છે એ નિમિત્ત કારણ છે. અને એ નિમિત્ત પણ ક્યારે નિમિત્ત થાય કે જો એવી ક્રિયા કરે છે તો એ નિમિત્ત કહેવાય. પણ એવી ક્રિયા ન કરે ને બીજા પ્રકારની ક્રિયા કરી શકે, એવું કરે તો પછી પેલું નિમિત્ત થતું નથી. જેમ કે એવા કર્મના ઉદય આવ્યા હોય, બહારમાં કોઈ પણ પ્રકારે સામગ્રી વગેરે પ્રાપ્ત થઈ હોય, $1 મિલિયન લોટરી લાગી ગઈ હોય, એવું પણ થયું હોય, છતાં પણ એ સંભાવે રહે, આત્માના ભાવે રહે, સ્વરૂપની દ્રષ્ટિ કરે તો પેલા જે લોટરી લાગી એના પૈસા જે છે એને હર્ષનું કારણ થતું નથી, એને કોઈ એનાથી હર્ષ થતો જ નથી. એની જગ્યાએ બીજો હોય કે એ પૈસા એવી લોટરી લાગી છે તો એને ખૂબ ખૂબ હર્ષ થાય છે, તો એ હર્ષ જેને થાય છે એને માટે એ નિમિત્ત કારણ કહેવાય. એટલે એ કર્મનો ઉદય એ નિમિત્ત કારણ થયો કહેવાય. પણ એવું
દરેક વખતે એમ જ થાય છે એમ હોતું નથી, પણ સામાન્ય રીતે અહીંયા વાત લેવી છે કે જેમ જીવ કર્મ અનુસાર ક્રિયા કરે છે તેમ વર્તે છે, ચાલે છે. એટલે કર્મ અનુસાર તો સમજ્યા, પણ મૂળ તો વાત તો એવી છે કે જીવ પોતે પોતાના જે ભાવ કરે છે તો એની સાથે જે શરીરની ક્રિયા બધી જે થાય છે, તો એ ચાલે છે, બેસે છે, ઉઠે છે, તો એ બધું જીવરૂપ પ્રેરકથી થાય છે. એટલે જીવને જેવો ભાવ થયો છે એ પ્રમાણે શરીરનું કાર્ય બધું થાય છે. એટલે શરીર સાથે જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી એ બધી ક્રિયા થાય છે. પછી જીવ એ શરીર સાથે નથી તો પછી એ કાંઈ પણ ક્રિયા થતી નથી. એમ અહીંયા જીવ અને શરીરનું ભિન્નપણું સમજાયું છે. અને પછીની ગાથાઓ હશે પણ એ અહીંયા લીધી નથી, કેમ કે ગાથા તો ઘણી છે. 953 કેટલી કઈ ગાથા, કેટલી બધી ગાથાઓ લખી છે એમણે, પણ આ કેટલીક ગાથાઓ અહીંયા કૃપાળુદેવે લીધી છે એટલે પછી અહીંયા અપૂર્ણ લખી અને મૂકી દીધું છે. તો એ રીતે 22મો આંક પૂરો થાય છે. એ પછી 23મો આંક છે. અહીંયા 23મા આંક માટે પણ કોઈની ઉપર લખાયું છે, કોઈની ઉપર પત્ર લખાયો છે, એ રીતે એમાં 23મા આંકની અંદર પણ વાત નથી. એટલે આંક 23 એમાં પણ એ રીતે નથી. 24મો પણ કોને માટે નથી. જીવ તત્વ સંબંધી વિચાર, અહીંયા ફૂટનોટમાં થોડીક વાત લખી છે. તત્વ સંબંધી 9 તત્વ પ્રકરણ ગાથા 3, અને એ ગાથા અહીંયા મૂકી છે, ત્રીજી ગાથા મૂકી છે અને એના ઉપરથી આખી વાત લીધી છે. એટલે પહેલા આ વાંચી લઈએ પછી શરૂ કરીએ કે એગ વિહ ગુવિહ દ્વિહા ચૌવ્યા પંચ છવ્યા જીવા ચેણ તસ યરેહિમ વેયગીકરણ કાયહિમ. એનો ભાવાર્થ આપ્યો છે કે જીવો અનુક્રમે ચેતન રૂપ એક જ ભેદ વડે એક પ્રકારના છે, ત્રસ અને સ્થાવર રૂપે 2 પ્રકારના છે, વેદ રૂપે 3 પ્રકારના, ગતિ વડે 4 પ્રકારના, ઇન્દ્રિય વડે 5 પ્રકારના અને કાયાના ભેદ વડે 6 પ્રકારના પણ કહેવાય. આ અહીંયા ફૂટનોટમાં લખ્યું છે અને એ વાત અહીંયા જીવ તત્વ સંબંધી વિચારમાં કૃપાળુદેવે લખી છે. શું કહે છે કૃપાળુદેવ? કે 1 પ્રકારથી, 2 પ્રકારથી, 3 પ્રકારથી, 4 પ્રકારથી, 5 પ્રકારથી અને 6 પ્રકારથી જીવ તત્વ સમજી શકાય છે. સર્વ જીવને ઓછામાં ઓછો શ્રુત જ્ઞાનનો અનંતમો ભાગ પ્રકાશિત રહેલો હોવાથી સર્વ જીવ ચૈતન્ય લક્ષણે એક જ પ્રકારના છે. સર્વ જીવને, જીવ માત્ર નહીં, જ્ઞાનનો અંશે તો ઉઘાડ હોય ને હોય, એવું ના હોય કે જ્ઞાનનો ઉઘાડ બિલકુલ ન હોય, એવું તો બને નહીં. એવું જો બને તો ત્યાં જીવ હોય જ નહીં. જીવ હોય અને જ્ઞાનનો ઉઘાડ ન હોય કે જ્ઞાન ન કરે એવું હોતું નથી. પણ બધાની જ્ઞાન કરવાની ક્ષમતા, કેપેસિટી જુદી જુદી હોય, અને કે જ્ઞાન કરવાની ક્ષમતા જે છે એ કેટલી છે એનો આધાર ઇન્દ્રિયો ઉપર નથી, પણ ઇન્દ્રિયો દ્વારા આપણને સમજ પડે છે કે એને એની જ્ઞાન કરવાની કેટલી શક્તિ છે, ક્ષમતા કેટલી છે, એનો ખ્યાલ આવે છે. એમ નથી કે એને 5 ઇન્દ્રિય મળી છે એટલે માટે વધારે જ્ઞાન કરે છે, એવું નથી. સંગની થયો છે એટલે વધારે જ્ઞાન કરે છે, એવો અર્થ નથી કરવાનો. પણ ઊંધી રીતે વિચાર કરવાનો છે, એનાથી જુદી રીતે વિચારવાનો છે કે એને 5 ઇન્દ્રિય મળી, મન મળ્યું, સંગની થયો તો એને જ્ઞાનનો ઉઘાડ એટલો હોવો જોઈએ. એ 2 ઇન્દ્રિય થયો છે તો એને એટલા પ્રમાણમાં જ્ઞાનનો ઉઘાડ હશે, વધારે નહીં હોય. એ રીતે એના દ્વારા એ જીવને વર્તમાનમાં જ્ઞાનનો કેટલો ઉઘાડ છે એમ સમજવાનું છે. લોકો ઊંધું સમજે છે કે જેટલી ઇન્દ્રિય મળી એ પ્રમાણે એને જ્ઞાન છે. એક ઇન્દ્રિય વાળાને ઓછું જ્ઞાન, 5 ઇન્દ્રિય વાળાને ઘણું જ્ઞાન, સંગની હોય તો વધારે જ્ઞાન, જાણે કે બધું ઇન્દ્રિયથી થતું હોય એવી વાત છે. અને મનથી, એમ તો મન તો જળ મન છે. મન જે છે એ તો જળ છે, એની સાથે જ્ઞાન જોડાય છે. એ જ્ઞાનને આપણે ભાવ મન કહીએ છીએ. ઇન્દ્રિયો છે એ જળ છે, એની સાથે જ્ઞાન જોડાય છે, એને ભાવ ઇન્દ્રિય કહી છે. એટલે અહીંયા જયારે વાત એ કરવામાં આવે છે તો એ રીતે સમજવાની જરૂર છે.
સર્વ જીવને ઓછામાં ઓછો જ્ઞાનનો ગાઢ હોય, અહીંયા એમણે લીધું છે શ્રુત જ્ઞાનનો અનંતમો ભાગ પ્રકાશિત રહેલો હોવાથી. અહીંયા કોઈને પ્રશ્ન થાય કે શ્રુત જ્ઞાનનો અનંતમો ભાગ ઉગાડ હોય, શ્રુત જ્ઞાનનો ઉગાડ તો મન હોય તો જ હોય, એવો કોઈને પ્રશ્ન થાય. મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન. જો અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન ને કેવળ જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન છે. અવધિ અને મનોપર્ય જે છે એ પૂરેપૂરા પ્રત્યક્ષ નથી, અને કેવળ જ્ઞાન છે તો પ્રત્યક્ષ જ્ઞાન છે. તો એ સિવાય જે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન જે જીવોને પ્રાપ્ત થાય છે, એના પણ ઉઘાડ બધાને સરખા હોતા નથી. એટલે સામાન્ય આપણે એમ માનતા હોઈએ છીએ કે જયારે સંઘની પચેન્દ્રિય થયો છે, મન મળ્યું છે, તો એ વિશ્લેષણ કરી શકે છે, વિચાર કરી શકે છે, નિર્ણયો કરી શકે છે. આ બધી જે વાત લઈએ છીએ એ બધું શ્રુત જ્ઞાનમાં આવે. અને મતિ જ્ઞાન દ્વારા એટલે ઇન્દ્રિયોના વિષયોને જે જાણે છે એને એ સમજે, એના એનાલિસિસ કરી શકે છે કે આ કેવું છે, એ બધું શ્રુત જ્ઞાનમાં થાય છે. તો એ મન હોય ત્યારે થાય. આ આપણી સામાન્ય માન્યતા છે, એ બરાબર છે. એટલે એનો અર્થ એમ ન સમજવો કે બાકીના સંઘની નથી એવા પચેન્દ્રિય જીવ છે એ કોઈ રીતે બીજો નિર્ણય કરી શકતા નથી, એવો અર્થ ન સમજવો. કે પછી 4 ઇન્દ્રિય કે 3 ઇન્દ્રિય કે 2 ઇન્દ્રિય વાળા પણ કઈ નથી કરી શકતા, એવો અર્થ ન સમજવો. એમને પણ શ્રુત જ્ઞાન છે, પણ એ શ્રુત જ્ઞાન જે છે અતિ અલ્પ છે. એમને અતિ અલ્પ શ્રુત જ્ઞાન છે. નહીતર તો આ કીડી જે છે એ મીઠાનો ગાંગડો હોય ને સાકરનો ગાંગડો હોય, તો બંને નામ અડી ટચ થઈ અને સાકરનો ગાંગડો હોય ત્યાં કેમ ચોંટી જાય છે, ત્યાં કેમ રહે છે, કેવી રીતે થાય છે? કેમ કે એ જે સ્વાદ છે એને પારખે છે અને નિર્ણય કરે છે. સામે એમ કે દિવાલ આવે છે અને જાય છે તો ત્યાં પછી એ અડી જાય છે, તો પછી આમ ઉપર ચડે છે. એ બધું કેવી રીતે થાય છે? એટલે એને જે એની પોતાની જે ક્રિયા જે થઈ રહી છે, તો એ પ્રકારે એના નિર્ણયો કરી શકવાની ક્ષમતા જે છે એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે એમને એ પ્રકારે શ્રુત જ્ઞાન છે. એમ ન માની લેવું કે મગજ હોવું જોઈએ. અને સાયન્સમાં પણ એ વાત તો આવી છે કે બીજા જે પ્રાણીઓ છે એને પણ એનું ચેતાતંત્ર કહેવામાં આવે, નર્વસ સિસ્ટમ કહેવામાં આવે છે. તેની અંદર હોય છે કે રિંગ જેવું એનું એમ કે બ્રેઇન કહેવામાં આવ્યું છે. હવે એ અળસિયા વગેરેની અંદર જે વાત બધી કરવામાં આવે તો એ હોય છે. અને એટલે તો જેટલો એને જ્ઞાનનો ઉઘાડ છે એમાંથી એને પોતાના પ્રયોજનભૂત જે કંઈ ક્રિયા કરવી છે એ કરી શકે છે. એ વળી જાય છે. ભય લાગે છે, માછલાઓ જે છે વગેરેને પણ કેવી રીતે ભય લાગે છે. બીજા નાના નાના જે જીવો જે છે એને પણ એ બધી ખબર પડે છે કે જ્યાં અગ્નિ સળગે છે તો ત્યાંથી જે બાજુ જીવ જતો હોય ને અગ્નિનો એને ખ્યાલ આવે છે તો પાછા બીજી તરફ વળી જાય છે. આ બધું થાય છે. એટલે એમને શ્રુત જ્ઞાન છે. મારે તો ફક્ત એટલું જ કહેવું છે. એટલે આપણે જેને શ્રુત જ્ઞાન માનીએ છીએ એ શ્રુત જ્ઞાન નથી એવું, પણ એમને એટલું શ્રુત જ્ઞાન તો હોય. શ્રુત જ્ઞાન ન હોય તો કઈ કરે જ નહીં. એટલે એમ નથી. એટલે કૃપાળુદેવે શ્રુત જ્ઞાન તરીકે વાત લીધી છે. તો કે છે કે સર્વ જીવને ઓછામાં ઓછો શ્રુત જ્ઞાનનો અનંતનો ભાગ પ્રકાશિત રહેલો હોવાથી સર્વ જીવ ચૈતન્ય લક્ષણે એક જ પ્રકારના છે. બધા જ્ઞાન અપેક્ષાથી જોઈએ તો જીવો એક પ્રકારના છે. બધા જીવને જ્ઞાન છે. જીવ માત્રને જ્ઞાન છે. એટલે બીજા 5 દ્રવ્યથી જુદા પાડીએ તો એમાં ચેતના છે જીવમાં, એ રીતે આપણે જુદા પાડીએ છીએ. પછી ભલે એ નિગોદનો જીવ હોય, એકેન્દ્રિયો, સ્થાવર હોય, ગમે તે હોય, એ જીવ છે. તો જીવ કેવી રીતે જુદો પાડ્યો બીજાથી? તો એ ચેતના દ્વારા, એટલે જ્ઞાન દ્વારા પાડ્યો. આ વાત છે. અહીંયા આગળ કહે છે કે ત્રસ એટલે તડકામાંથી છાયામાં આવે, છાયામાંથી તડકામાં આવે, ચાલવાની શક્તિવાળા હોય, ભય દેખીને ત્રાસ પામતા હોય તેવી એક જાતિ, એ ત્રસ. આપણે સામાન્ય રીતે એમ કહીએ છીએ કે 2 ઇન્દ્રિયથી માંડી અને બીજી પચેન્દ્રિય સુધી બધા ત્રસ છે. અને બીજા એક જ સ્થળે સ્થિતિવાળા હોય તેવી જાતના જીવની સ્થાવર નામની જાતિ, એમને આપણે સ્થાવર કહીએ છીએ. ત્રસ અને સ્થાવર એક જ સ્થળે સ્થિતિવાળા હોય એને સ્થાવર કહીએ છીએ. આપણે જાણીએ છીએ બાકી સ્થાવરને આપણે જાણીએ છીએ અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, પૃથ્વીકાય. તો એ
અને જળકાય એટલે જળકાયમાં પાણી જેવું જેનું શરીર છે એ પાણીમાં રહેતા જીવો એમ નથી સમજવાનું. પૃથ્વીકાયમાં એ જેનું શરીર જે છે એ આ માટી જેવું છે, પથ્થર જેવું છે, એ બધા પૃથ્વીકાય છે. અને બાકી વનસ્પતિ કાય આપણે જાણીએ છીએ. વાયુકાય છે જેનું શરીર એવું વાયુ જેવું છે. આખો વાયુ એ કઈ જીવ છે એમ નથી, પણ એની અંદર એટલા બધા જીવો છે કે આપણે એમાંથી જુદું પાડી નથી શકતા. એ શરીર જ એવું છે, એ દેખાતું પણ નથી. એવી રીતે અગ્નિકાય જીવો હોય છે. તો એ સ્થાવર અને ત્રસની અહીંયા વાત કરી. એમ બે પ્રકારે સર્વજીવ સમજી શકાય છે. હવે આ પહેલા એક પ્રકારે કયા, પછી બે પ્રકારે કયા, હવે ત્રણ પ્રકારે કહે છે. સર્વજીવને વેદથી તપાસી જોઈએ તો સ્ત્રી, પુરુષ કે નપુંસક તેમાં તેઓનો સમાવેશ થાય છે. એટલે કોઈ સ્ત્રી વેદમાં, કોઈ પુરુષ વેદમાં અને કોઈ નપુંસક વેદમાં હોય છે. તો એ સિવાય ચોથો વેદ નહીં હોવાથી ત્રણ પ્રકાર વેદ દ્રષ્ટિએ સર્વજીવ સમજી શકાય છે. જો આ ક્લાસિફિકેશન આપ્યા છે, જુદી જુદી રીતે જીવને ક્લાસિફાય કરવાની. ત્રણ પ્રકારે કરીએ તો આ વેદ દ્વારા કરીએ છીએ, બે પ્રકારે કહીએ તો અહીંયા ત્રસ્ત અને સ્થાવર એમ કરવામાં આવે છે. એક જ પ્રકારે જીવ કેવા હોય તો એ ચેતના છે, ચેતના જેનું લક્ષણ છે એ રીતે છે. આ બધી વાત સરળ છે, પણ જેમને શાસ્ત્રના અભ્યાસ નથી એને માટે આ વાત પણ એટલી જ મહત્વની છે કે આ વાત આટલી પણ જો નહીં સમજે બરાબર તો કૃપાળુદેવની કોઈ વાત ખરેખર સમજાશે. એટલે આપણે એનો વિસ્તાર કરી રહ્યા છીએ. તો ત્રણ રીતે કયા, પછી ચોથી રીતે કહે છે ગતિની અપેક્ષાથી વાત કરે છે. આ ફૂટનોટમાં જે છે આપણે વાંચી લીધું છે. અહીંયા ચોથી રીતે કહે છે કેટલાક જીવ નરક ગતિમાં, કેટલાક તિર્યંજ ગતિમાં, કેટલાક મનુષ્ય ગતિમાં અને કેટલાક દેવ ગતિમાં એમ જીવો રહેલા છે. એટલે એ રીતે ચાર ગતિ. એ સિવાય પાંચમી સંસારી ગતિ નહીં હોવાથી જીવો ચાર પ્રકારે સમજી શકાય છે. એટલે સંસારમાં જે ગતિ છે એ ચાર છે, એ ગતિ ચાર જ છે. એમ ચાર અહીંયા લીધી છે. અને પછી અપૂર્ણ રહ્યું છે, જે રીતે વાત નથી કરી. આ એક પ્રકારે ક્લાસિફિકેશન જીવોને જોવાની દ્રષ્ટિ બતાવી છે. એક રીતે, બે રીતે, ત્રણ રીતે, ચાર રીતે જોઈ શકાય. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બહુ સરળ શબ્દોમાં વાત કરી છે અને પહેલી વાત છે, પણ એ તાત્પર્યભૂત છે. એનું તાત્પર્ય છે કે જ્યાં સુધી જીવને જેમ છે તેમ આપણે સમજીએ નહીં ત્યાં સુધી કઈ ધર્મની વાત થઈ શકતી જ નથી.